તો ચોથા મુદ્દાની વાત કરીશું, જેમાં સુરતના ઉધરામાં આવેલા મફતનગર વિસ્તારમાં ફરીથી કેમિકલયુક્ત લાલ અને લીલું રંગ ધરાવતું પાણી જોવા મળ્યું છે. સ્થાનિકો વચ્ચે ભયનો માહોલ છે અને તંત્રની કામગીરી સામે ફરીવાર પ્રશ્નો ઊભા થયા. અને હવે તો હદ થઈ ગઈ કે સ્થાનિક કોન્ટ્રાક્ટર પણ ચોખ્ખું કહી રહ્યા છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અને જીપીસીબીની અધિકારીઓની મિલીભગત છે. તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અધિકારીઓને માત્ર ને માત્ર એસી વાળી કેબિનમાં બેસીને ભ્રષ્ટાચાર કરવો છે, ખીચા ભરી દેવા છે, પણ સામાન્ય નાગરિકનું શું? અનેક રજૂઆતો કરવામાં આવી પણ કોઈ કાર્યવાહી નહીં. જ્યારે સવાલો કરવામાં આવે ત્યારે માત્ર દિલાસા આપવામાં આવે છે અને મીડિયાની સામે આવીને મોટી મોટી ડંફાસ મારતા આવડે છે. આ સાહેબ જેટલી ડંફાસ મારો છો તેટલું કામ કર્યું હોત ને તો સાહેબ રાજ્ય ક્યાંય પહોંચી ગયું હોત. આ ગુજરાત મોડેલની માત્ર વાતો છે. આ બધા ભ્રષ્ટ અધિકારીઓને બહાર કાઢો એટલે ગુજરાત મોડેલ આપમેળે વિકસિત થતું રહેશે. અને કેમિકલ વાળું પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરશો કે માત્ર ખીચા ભરીને સીલ કરીને મામલો રફે દફે કરશો? આવું કેમિકલયુક્ત પાણી જો મહાનગરોમાં ખુલ્લેઆમ વહેંચાતું હોય તો વિકાસની વાતો માત્ર કાગળ પર જ રહેલી છે. ક્યાં સુધી સુરતમાં હવે લાલ કલરનું, લીલા કલરનું પાણી હવે રસ્તાઓ પર જોવા મળશે અને સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવશે? ત્યારે આવા પાણીઓથી હવે નાગરિકોને પણ ચામડીના રોગ થવાની ભીતિ છે અને નાગરિકો હવે ત્રસ્ત થશે. ક્યારે હવે કોર્પોરેશન આવા પ્રકારની કાર્યવાહી કરશે અને ક્યારે તેવા એકમો જે છે તેની સામે કાર્યવાહી કરશે? તો આપણી સાથે કોર્પોરેટર જોડાયા છે સોમનાથભાઈ. તો સોમનાથભાઈ, જે પ્રમાણે આ દૂષિત પાણીનો મામલો સામે આવ્યો છે, શું કહેશો? સોમનાથભાઈનો ફરી સંપર્ક કરીશું. ત્યારે સુરતમાં લાલ લીલું કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યું છે અને સુરતમાં ફરી એકવાર કેમિકલયુક્ત પાણી રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે. જે તંત્ર અને એકમોની મિલીભગત છે તેવા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ત્યારે સ્થાનિક કોર્પોરેટરે પણ આક્ષેપ કર્યા છે કે તંત્ર અને હવે અધિકારીઓની જે મિલીભગત જોવા મળી રહી છે અને કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવી રહ્યું છે તેની પણ હવે તંત્ર તપાસ કરે. જે આવા એકમો ઉપર તંત્રના હવે અધિકારીઓના હાથ જોવા મળી રહ્યા છે તેવા પણ અનેક પ્રકારના આક્ષેપ છે. સ્થાનિક કોર્પોરેટર પણ કહી રહ્યા છે કે મિલીભગત જોવા મળી રહી છે. સ્થાનિક કોર્પોરેટરના આક્ષેપમાં તથ્ય છે કે નહીં તેવા અનેક પ્રકારના પ્રશ્નો છે અને આ સીધો પ્રશ્ન તંત્રને છે કે ક્યારે હવે આ એકમો સામે કાર્યવાહી થશે? વિકાસની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળી રહ્યું છે. તંત્ર અને એકમોની મિલીભગત જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક હવે સ્થાનિક નાગરિકો પણ હવે રજૂઆતો કરી રહ્યા છે કે ક્યારે આવી સમસ્યાનું નિરાકરણ આવે અને ક્યારે હવે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે. કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશનને પણ જાણ છે, પરંતુ એકમો સામે હવે કાર્યવાહી કરવા નથી આવતી. સુરતમાં ફરી કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યું છે અને સ્થાનિકો હવે પરેશાન થઈ ગયા છે. લાલ લીલું અને કેમિકલયુક્ત પાણી રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે.